મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સારા છો ને? આપણે એપ્રિલના પહેલા દિવસે આવી ગયા છીએ. લાગે છે 1 જાન્યુઆરી હમણાં થોડી વાર પહેલા આવી હતી, પણ 3 મહિના પસાર થઈ ગયા છે. આપણે ચોથા મહિનામાં આવ્યા છીએ. આ મહિનો ખાસ આ માટે છે, જાણો છો? આ દિવસો ઈસુ ખ્રિસ્તના વધસ્તંભને અને તેમના પુનરુત્થાનને યાદ કરવાના દિવસો આવશે. એટલા માટે આપણે આજકાલ વધસ્તંભ વિશે ઘણું સાંભળતા હોઈએ છીએ. ઈસુના વધસ્તંભ પર મૃત્યુ સાથે બધું પૂરું ન થયું. તે ત્રીજા દિવસે ફરીથી જીવિત થયા. તે મરી ગયા હતા, પરંતુ હજુ પણ જીવંત છે, અને તે હંમેશ માટે જીવંત રહેનાર પરમેશ્વર છે. એવી રીતે બાઇબલના વચનો કહે છે. જે ઈસુનું પુનરુત્થાન થયું હતું તેના શિષ્યોને મળવા તે આવ્યા. યોહાન 20મો અધ્યાય તેની 19મી કલમ. ત્યારે તે જ દિવસે એટલે અઠવાડિયેને પહેલે દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકત્ર થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, તમને શાંતિ થાઓ. આજે પણ ઈસુ તમને કહે છે, તમને શાંતિ થાઓ. મારા દીકરા, તમને શાંતિ થાઓ. મારી દીકરી, તમને શાંતિ થાઓ. તમારા મનની શાંતિ હવે ઠોકર ખાતી હશે, અને તે જે છે સ્થાયી શાંતિ નથી અથવા કાયમી શાંતિ નથી. તમારે તે શાંતિને અસર કરતી કોઈક વસ્તુ તમારા હૃદયમાં આવી છે. તે કોઈ વસ્તુને કારણે ડર હોઈ શકે છે. તે ભયને કારણે તમારી શાંતિ પ્રભાવિત થઈ શકે છે. તે તમારી જરૂરિયાતને લગતું ડર હશે, તમારા ભવિષ્યને લગતું કોઈ ડર હશે, તમારા કાર્યસ્થળમાં અથવા સેવા કાર્યમાં ઊભા થતા જે વિરોધ છે, અથવા જે પણ દુષ્ટ લોકો દ્વારા થતી સમસ્યાઓ હોય છે તેનો ડર હોઈ શકે. કોઈ પણ પ્રકારનો ડર, અથવા મને આ બીમારી થઈ ગઈ છે અને હું ખાતરી કરી શકતો નથી કે અંત કેવી રીતે થશે, તે જ તમારી શાંતિને અસર કરી રહ્યું છે. અહીં શિષ્યો વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ યહૂદીઓથી ડરતા હતા, અને આવી રીતે તેમને 3 પ્રકારનો ડર હતો. પહેલો, તે માણસનો ડર હતો. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવનાર ધાર્મિક નેતાઓ શું અમને એકલા છોડી દેશે, એવી રીતે માણસનો ડર હતો. બીજું જે છે, તેમને ભવિષ્ય વિશે ડર હતો. અમે 3.5 વર્ષ ઈસુ સાથે રહ્યા. અમે અમારું કામ, અમારું પરિવાર બધું છોડીને તેમની પાછળ ચાલ્યા છીએ. હવે આપણે તેના પછી કેવી રીતે ટકી જઈશું? અત્યાર સુધી ઈસુએ આપણા માટે ખોરાક, કપડાં બધું જ છે તે પૂરું પાડ્યું છે. હવે તેમને ગુમાવી દીધા. તે મરી ગયા છીએ. અમે શું કર્યું છે? એવી રીતે ભવિષ્યનો ડર હતો. પછી તેમને મૃત્યુનો ડર હતો. શું તેઓ અમને માર્યા વિના છોડશે નહીં? આપણે હવે કેવી રીતે બચીશું? શું આપણને યરૂશલેમને છોડી દેવું પડશે? એવી રીતે મૃત્યુનો ડર. જ્યારથી આ 3 પ્રકારના ડર તેમને ઘેરી લીધા હતા, તેઓએ પોતાને કોરડામાં બંધ કર્યું, બહાર પગ મૂક્યો નહીં. કેવળ થોમા જ બહાર ગયો હતો. આવી પરિસ્થિતિની વચ્ચે ઈસુ તેમની પાસે આવ્યા અને કહ્યું, તમને શાંતિ થાઓ. એનો અર્થ છે કે તમે ડરશો નહીં, હું તમારી સાથે છું. ઈશુને જોયા પછી તેઓ આનંદિત થયા હતા. આવી રીતે બાઇબલ કહે છે. તેમના અંદરનો ભય અને દુઃખ આનંદમાં ફેરવાઈ ગયા હતા. આજે પણ જે પણ ભય તમને દુઃખી કરે છે, પ્રભુ તેને આનંદમાં ફેરવી દેશે. જે વસ્તુથી તમે ડરો છો તે આનંદમાં ફેરવાઈ જશે. જે પરિસ્થિતિથી તમે ડરો છો તે આનંદમાં ફેરવાઈ જશે. આજે તે ચમત્કાર થવાનો છે. શા માટે? તમે જાણો છો, હું મરી ગયો હતો, પરંતુ હવે હું હંમેશ માટે જીવંત છું. ઈસુ તમને જોઈને આ કહી રહ્યા છે, દીકરા, દીકરી, તમે ડરશો નહીં. હું જીવંત છું. મેં મૃત્યુ પર વિજય મેળવ્યો છે, શેતાન પર વિજય મેળવ્યો, અને આ જે દુનિયા છે તેના પર વિજય મેળવ્યો છે. તેથી ડરશો નહીં, હું તમને વિજય અપાવીશ. તેથી હિંમતભેર કહો, હે પ્રભુ, હું ડરીશ નહીં. મારા જીવનની અંદર તમે મને શાંતિ આપવા માટે મારી સાથે છો. પ્રભુ, તમે મને વિજય આપનાર વિજય રીતે ઊભા છો. હું વિશ્વાસ કરું છું અને ડરીશ નહીં. પ્રભુ એક મહાન આનંદ તમારા હૃદયને કબજે કરશે. શું તમે કહેશો હૃદય પર હાથ રાખીને, હે ઈશુ, તમારા વચનો બદલ સ્તુતિ થાઓ. હું ડરીશ નહીં પ્રભુ, પરેશાન નહીં થઈશ. તમે મને તમારી શાંતિ આપી છે. હું હિંમતવાન રહીશ. તમે બધી ભયાનક પરિસ્થિતિઓ બદલી રહ્યા છે તે બદલ સ્તુતિ થાઓ. આજે મારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થવાનો છે. હું તેને સ્વીકારું છું પ્રભુ, ઈસુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.